ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાણોદ મલ્હાર રાવ ઘાટના 108 પગથિયામાંથી 95 પગથિયા પાણીમાં ગરકાવ થઈ ગયા છે। 13 પગથિયા બહાર દેખાઈ રહ્યા છે, ત્યારે કાંઠા કિનારાના કરનાળી, ચાંદોદ, નંદેરિયા, ભીમપુરા જેવા ગામો હજુ પણ એલર્ટ મોડ પર છે। ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદીની ધીમી ગતિએ સપાટી વધતી જોવા મળે છે। સરદાર સરોવર નર્મદા બંધમાંથી 4,18,000 ક્યુસેક પાણી નર્મદામાંથી છોડાઈ રહ્યું છે। ઉપરાંત ઓરસંગ નદીના પાણી પણ નર્મદા નદીમાં ભળીને વહી રહ્યા છે। ચાંદોદ ખાતે નદીની સપાટી ધીમી ગતિએ વળતા હાલ મલ્હાર રાવ ઘાટના 95 પગથિયા જળમગ્ન થયા છે। ભયજનક સપાટીથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે। તકેદારી અર્થે વિવિધ ઘાટો તેમજ નદી કિનારો પર પોલીસ જવાનો તૈનાત છે। સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા, ડભોઈ। શું નામ તમારું? જુમાભાઈ, ગામ મથલ, કઈ વેરાયટી આવી છે? 2019 અવનીશ, બરાબર। કઈ કંપનીનું છે? જટરાજ। ઓકે, અને કેવું લાગ્યું તમને? બહુ સરસ છે એમ માળ ની કેવી લાગે છે તમને? ના, જોરદાર। પહેલી મેં માળ અમે કાપી નાખી છે, બરાબર। સર્વિસ જોરદાર આની, બરાબર છે। લાંબી માળું થઈ આવી બધું મસ્ત હતી, બધું માલ સારો છે, બધી આખી સારો છે ને? હા। અને પેલી ડાળી તમે કાપી નાખી એટલે પછી ફૂટ વધી કે શું થયું? ના, પોટ જામ વધી, એક દાળ માંથી જામ માલ નીકળી, જો તમે દેખાય છે ને? બરાબર છે। આમ નીચેથી જ ઘણી બધી ડાળીઓ ફૂટે છે એવું દેખાય છે। હા, ના, પોટ સારી જ છે, બીજ સ્ટાન્ડર્ડ છે। પેલી વીણીનો માલ છે કે બીજી વીણીનો? ના, ત્રીજી વીણીનો ત્રીજી વીણીનો ઉતાર નાખ્યો, 2 વાર ઉતાર નાખ્યો છે એમ ને?